ઝઘડિયાના રાજપાડીમાં બે કાર વચ્ચેનો અકસ્માત, સીસીટીવીમાં કેદ, 4 સેકન્ડમાં કારની પલટી. માત્ર 4 સેકન્ડમાં થયેલા અકસ્માતમાં કાર હવામાં ફંગોળાઈ પલટી મારી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ રાજપાડી ગામ ખાતે બન્યો હતો. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. માત્ર 4 જ સેકન્ડમાં કાર પલટી મારતા કેમેરામાં કેદ થઈ હતી. કેમેરાની ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર વાહન ચાલકો માટે ડિવાઈડરમાં કટ મૂકેલો છે. આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ ઉપર લેવા જઈ રહ્યો હતો. તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાથે જ માત્ર 4 સેકન્ડમાં એક કાર હવામાં ફંગોળાઈને માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી. જો કે અકસ્માતમાં બંને કાર ચાલકોને કોઈ પણ ઈજાઓ નહીં પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતનો અવાજ નજીકમાં સંભળાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવો બન્યા છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું.